હવે નેક્સ્ટ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ. IFRS ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ યુનિટ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ IFRS. હવે IFRS એટલે શું આપણે વન બાય વન સમજીએ. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે શું? તો ઇન્ડિયાની અંદર સૌપ્રથમ પહેલાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અપ્લાય થતા હતા. સર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે શું? બધા જગ્યાએ અકાઉન્ટિંગના રૂલ્સ, રેગ્યુલેશન અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક મુજબ અકાઉન્ટિંગના નોર્મ્સ એ સ્ટાન્ડર્ડાઇઝ થાય. કઈ જગ્યાએ? આખા ઇન્ડિયામાં. તો એના માટેના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈડ કરેલા હતા, જે તમે સેમ 1 અને સેમ 2માં શીખેલા હશો. 1 અને 2માં. હવે તો એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડિયા પૂરતા લિમિટેડ હતા. એની ઘણી બધી લિમિટેશન હતી કે આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરતા હોય, ફોરેનની કંપનીમાં IFRS ફોલો થતા હોય, તો ફોરેન ઇન્વેસ્ટર ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં? કારણ કે અકાઉન્ટિંગની ટર્મિનોલોજી, અકાઉન્ટિંગની ફ્રેમવર્ક, અકાઉન્ટિંગની રિપોર્ટિંગ લેંગ્વેજ બધાની અલગ અલગ થઈ જાય છે. તો એ આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઉપર ટ્રસ્ટ કરે કે ન કરે, ત્યાં તેની ફોરેન કંપનીમાં, ફોરેન કન્ટ્રીમાં, એક્ઝામ્પલ તરીકે યુરોપિયન યુનિયન આખું IFRS ફોલો કરે છે, તો એ IFRS ફોલો કરે છે અને આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરતા હોય તો આપણી કંપનીમાં રોકાણ ન કરે. શું કામ? કારણ કે અકાઉન્ટિંગના નોર્મ્સ, રૂલ્સ, રેગ્યુલેશન બધામાં ફેરફાર થતો હોય. તો IFRSનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થયું. હવે ઇન્ડિયાની અંદર સ્પેસિફિકલી વાત કરીએ તો સૌપ્રથમ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતા. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 to 29 તમે સેમ 1 અને 2માં શીખેલા હશો. પછી ઇન્ટરનેશનલી IFRS અડોપ્ટ થઈ ગયેલા હતા. ફર્સ્ટ ટાઈમ ફ્રાન્સે અડોપ્ટ કરેલા હતા. હવે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે શું? અકાઉન્ટિંગના બધા નોર્મ્સ અને રૂલ્સ અને રેગ્યુલેશન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં સ્પેસિફાઈડ કરેલા હોય. એક એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવી જાય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 ડેપ્રિસિએશન અકાઉન્ટિંગ, કેટલી મેથડ, કઈ રીતે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું. પછી એવી જ રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 ડેપ્રિસિએશન અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 કેશ ફ્લો સ્ટેટમેન્ટ, કઈ કઈ મેથડ કંપનીએ એક્ટિવિટી કઈ રીતે છે એના બેઝ ઉપરથી કંપની ડિસાઇડ કરશે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19 લીઝ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 EPS. તો આવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બધા. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો મેઇન પર્પઝ શું હતો? ગુજરાતમાં કોઈ અકાઉન્ટ લખે તો એ જ નોર્મ્સ અને એ જ રૂલ મુજબ લખવા પડે, અને એ કોઈ પણ ઇન્ડિયાના સ્ટેટમાંથી જો અકાઉન્ટ લખવામાં આવે તો સેમ યુનિફોર્મિટી મેન્ટેન રહે, જેને કમ્પેરિઝન કરી શકાય. એટલા માટે અકાઉન્ટિંગની લેંગ્વેજ માટે એક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈડ કરેલા હતા. હવે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોરેન માટે એલિજિબલ નથી ઘણી જગ્યાએ. તો ઇન્ડિયા એવું નક્કી કર્યું કે આપણે IFRS ફોરેનની અંદર અપ્લાય થાય છે, તો આ IFRSના અનુરૂપમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને કન્વર્ટ કરવા. તો ઇન્ડિયન જે ગવર્મેન્ટ બોડી છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માટેની, તો એને શું ડિસાઇડ કર્યું કે આપણે IFRS ને ડાયરેક્ટલી એડોપ્ટ નથી કરવા. ઘણી બધી કન્ટ્રી એવી છે કે IFRS એટલે શું? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની બોડી. જેવી રીતે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ISAB એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માટેના રિપોર્ટિંગ લેંગ્વેજ અને એના નોર્મ્સ અને એના રૂલ્સ અને રેગ્યુલેશન સ્પેસિફાઈડ કરે. એ બેઠે બેઠા અડોપ્ટ કરવાના અથવા એમાં આપણા લોજિક મુજબ ફેરફાર કરવાના. તો ઇન્ડિયાએ આપણા લોજિક મુજબ ફેરફાર કરેલા. એટલે પહેલાં જે આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અપ્લાય થતા હતા એમાં ફેરફાર કર્યા. કોના અકોર્ડન્સમાં? તો કે IFRSના અકોર્ડન્સમાં, અને એ બની ગયા IND AS. એટલે કન્વર્ઝ વિથ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. IFRS એ બન્યા, પણ કેવા? તો કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં IFRSના નોર્મ્સ અને રેગ્યુલેશન અને રૂલ આવી જાય તો એ IND AS બન્યા. તો ઇન શોર્ટ આપણે સિમ્પલમાં કહીએ તો IFRS તમને સિમ્પલ રીતે સમજાવું તો સૌથી પહેલાં તો ગેપ આવે. ગેપ એટલે અકાઉન્ટિંગના પ્રિન્સિપલ્સ, રૂલ્સ અને રેગ્યુલેશન, જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. એ સિદ્ધાંતોના આધારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનેલા હોય, જેનો તમને બેઝિક આઈડિયા હશે. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કેપેબલ નથી ફોરેન કંપની સાથે કમ્પેરિઝન કરવા. એટલા માટે આપણે IFRSમાં ફેરફાર કરવો જરૂરી છે. એટલે આપણે શું વિચાર્યું? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને આપણે કન્વર્ટ કરશું. કોની સાથે? IFRS સાથે. IFRS એટલે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ સાથે. શું કામ? એક કન્ટ્રી બીજી કન્ટ્રીમાં, બીજી કંપનીમાં રોકાણ કરી શકે અને ટ્રસ્ટફુલી રોકાણ કરી શકે. એના રૂલ્સ, રેગ્યુલેશન, અકાઉન્ટિંગની ફ્રેમવર્ક અને એના બેઝ ઉપર રોકાણ કરવા માટે કંપની માટે ઇઝીલી
એટલા માટે IFRS ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ ફ્રેમવર્ક થયું. હવે આપણે પહેલું યુનિટ છે એનું ઇન્ટ્રોડક્શન 1 by 1 જોઈએ. ઇન્ટ્રોડક્શનની અંદર ખાલી બેઝિક અકાઉન્ટિંગ IFRSનો કન્સેપ્ટ જ આપેલો છે. IFRS એ કોણ સ્પેસિફાઈડ કરે છે? ઇન્ટરનેશનલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. જો ઇન્ટ્રોડક્શન આવી રીતે જે મેં આપેલું છે, ઇન્ટ્રોડક્શન લખવાનું મિનિંગ તમારી રીતે જે મેં આપેલા છે એ તમારી રીતે એમાં થોડો વધારો ઘટાડો કરવો હોય તો એ પણ કરી શકાય. તો IFRS કોણ સ્પેસિફાઈડ કરશે? ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ હોય, IFRSમાં ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ. હવે એમાં સર ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની બોર્ડની અંદર બોર્ડના મેમ્બર કોણ કોણ હોય? બધા કન્ટ્રીમાંથી અકાઉન્ટિંગ એક્સપર્ટ. આપણામાં ICAIના અમુક પ્રેઝન્ટેટિવ CA હોય તે એના મેમ્બર હોય. એનો મેન કોમન ગોલ શું છે કે ક્રિએટ અ કોમન ગ્લોબલ લેંગ્વેજ. શેના માટે? રિપોર્ટિંગ માટેની એક લેંગ્વેજ કે બધી જગ્યાએ જો લીઝની ટ્રીટમેન્ટ હોય તો આ જ રીતે કરવી, બધી જગ્યાએ આખા વર્લ્ડમાં ડેપ્રિસિએશનની ટ્રીટમેન્ટ હોય તો આ જ રીતે કરવી. એ કોમન લેંગ્વેજ બધા અપ્લાય કરી શકે. એક્સેપ્ટેડ સેટ ઓફ રૂલ્સ ફોર પ્રિપેરિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું? P&L અને બેલેન્સ શીટ. એ પ્રિપેર કરવા માટે અલગ અલગ સેટ્સ ઓફ રૂલ બનાવેલા છે, રેગ્યુલેશન બનાવેલા છે, અને એ રૂલ અને રેગ્યુલેશન મુજબ ગ્લોબલી કઈ રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના રિપોર્ટિંગ લેંગ્વેજનો યુઝ કરશું એને કહેવાય IFRS. એનો મેઇન ઓબ્જેક્ટ, પ્રાઇમરી ઓબ્જેક્ટ શું છે? કમ્પેરિઝન થઈ શકે, ટ્રાન્સપરન્ટ, આ પછી કમ્પેરેબલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન. એક કંપની ધારો કે USAની એક કંપની સાથે ટેસ્લા ને ટાટા સાથે કમ્પેર કરવું હોય તો કરી શકાય. શું કામ? કારણ કે એ પણ IFRS એડોપ્ટ કરે છે, આપણે પણ IFRS એડોપ્ટ કરીએ છીએ. એટલે એના અકાઉન્ટિંગ્સ જે પ્રોફિટ બતાવે છે એવી જ રીતે ટાટાના પણ અકાઉન્ટિંગના પ્રોફિટ એ જ રીતે બતાવતા હોય. તો સ્ટેક હોલ્ડર એટલે એના ઇન્ટરેસ્ટેડ પાર્ટી હોય એને રિલેટેડ ડિસિઝન લઈ શકે. હવે IFRSનો મિનિંગ પહેલાં ઇન્ટ્રોડક્શન બેઝિક પેરેગ્રાફ લખવાનો, પછી IFRS શું છે? અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ગાઈડલાઇન ફોર પ્રિપેરિંગ એન્ડ પ્રેઝન્ટિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. પ્રિપેર કેવી રીતે કરવું અને પ્રેઝન્ટ કરવું. પ્રેઝન્ટ કરવું એટલે બતાવવું. કોને બતાવવું? સ્ટેક હોલ્ડરને. સ્ટેક હોલ્ડર એટલે કોણ? ઇન્ટરેસ્ટેડ પાર્ટી જે કંપનીની અંદર ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હોય ફાઇનાન્શિયલી, એને સ્ટેક હોલ્ડર કહેવાય. એક્ઝામ્પલ તરીકે બેંક છે, ડેટર છે, ક્રેડિટર છે, પછી શેર હોલ્ડર છે, એ બધા સ્ટેક હોલ્ડર કહેવાય. એના માટે આપણે IFRS અડોપ્ટ કરવા જોઈએ. કોમન ગ્લોબલ લેંગ્વેજ છે શેના માટે? ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનની. કોણ પ્રોવાઈડ કરશે? ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. એનો ઓબ્જેક્ટિવ શું છે? કોમન અકાઉન્ટિંગ લેંગ્વેજ. કોમન અકાઉન્ટિંગ લેંગ્વેજ એટલે શું? આપણા ઇન્ડિયામાં કોમન અકાઉન્ટિંગ લેંગ્વેજ માટે કઈ છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અને એના ઘણા બધા મેં તમને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપ્યા કે 6 છે તો ડેપ્રિસિએશનની ટ્રીટમેન્ટ કેમ આપવી, પછી 9 છે તો રેવન્યુ રિકોગ્નાઇઝેશન, રેવન્યુને કઈ રીતે રેકોર્ડ કરવી, પછી 10 છે તો ફિક્સ અસેટ્સ રિલેટેડ ડિસિઝન, 26 છે તો ઇન્ટેન્જિબલ અસેટ્સની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી, પછી 14 છે તો અમાલગમેશન કેવી રીતે કરવું. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માટે. એવી જ રીતે IFRSમાં ટ્રીટમેન્ટ કઈ રીતે આવી, કેટલા અકાઉન્ટ બનાવવા, કયા અસેટ્સની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી. ઇન્ટેન્જિબલ અસેટ્સમાં કીધું છે કે ઇન્ટેન્જિબલ અસેટ્સ અમોર્ટાઇઝ કરવી. ડેપ્રિસિએબલ અસેટ્સ હોય એને ડેપ્રિસિએશન લાગુ પડે ફિક્સ અસેટ્સમાં, અને એટલે ટેન્જિબલમાં, અને ઇન્ટેન્જિબલમાં અમોર્ટાઇઝેશન એટલે માંડીવાળું. અને એ કેટલા વર્ષ માટે છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26માં કીધું છે 10 યર માટે. તો આવી જ રીતે IFRSમાં પણ સેમ રૂલ અને રેગ્યુલેશન અપ્લાય કરવામાં આવે છે. કન્સેપ્ટ શું છે? હાર્મોનાઇઝ કરવો ડેટાને, અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું બર્ડન થોડું ઘટાડવું, કન્સિસ્ટન્ટ ફ્રેમવર્ક કંપનીનું અને રિપોર્ટ કરવો, ફાઇનાન્શિયલ પોઝિશન એટલે બેલેન્સ શીટ, પરફોર્મન્સ એટલે P&L, કેશ ફ્લો આપણે જોઈએ છીએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 મુજબ. આ 3 કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અથવા એના રિલેટેડ ઇન્ફોર્મેશન હોય એટલે પોઝિશન, પરફોર્મન્સ એટલે P&L અને કેશ ફ્લો, આ 3 ફરજિયાત કોઈ પણ કંપનીને ડિસ્પ્લેમાં એટલે કે એના બેલેન્સ શીટમાં બતાવવું ફરજિયાત છે. અને એ કયા મત મુજબ? IFRS. હવે ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ એના કયા કયા છે? સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે બધી જગ્યાએ સેમ રૂલ અપ્લાય થઈ શકે, કન્સિસ્ટન્સી, પછી કમ્પેરેબલ, એક કંપની બીજે કંપની સાથે કમ્પેરિઝન કરી શકે, ડિફરન્ટ કંપની સાથે, ડિફરન્ટ કન્ટ્રીની, પછી ક્લેરિટી, સ્ટેક હોલ્ડર જે ઇઝીલી સમજી શકે, ઇફિશિયન્સી, ગ્લોબલ કેપિટલ માર્કેટને એટલે ગ્લોબલ કેપિટલ માર્કેટ એટલે શું? FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય એટલે ફોરેનના ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે કે નહીં
એ કયા ડેટા ઉપરથી ખબર પડે? તો આઈએફઆરએસના અપ્લાય થતું હોય તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે પબ્લિશ કરે એના બેઝ ઉપર કંપની નિર્ણય લે કે આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં. તમે ઘણી વખત સાંભળેલું હશે કે એફઆઈઆઈએ આટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું. એફઆઈ એટલે શું? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. ફોરેનના મોટા મોટા કંપની કરોડોમાં બિલિયન્સ ડોલરની અંદર રોકાણ કરતા હોય તો એ રોકાણ કરવું જોઈએ કે નહીં? તો એ આઈએફઆરએસના અડોપ્શન અને એના પરફોર્મન્સ અને એના સ્ટેટમેન્ટ પરથી ખ્યાલ આવે. હવે ઇમ્પોર્ટન્સ શું છે બિઝનેસ માટે, ઇન્વેસ્ટર માટે અને ગ્લોબલ માર્કેટ માટે? બિઝનેસ માટે કોમ્પ્લેક્સિટી રિડ્યુસ કરે છે, રિપોર્ટિંગ પ્રોપર મલ્ટીનેશનલ કોર્પોરેશન અને લેંગ્વેજમાં મલ્ટિપલ સેટ ઓફ રૂલ અને રેગ્યુલેશન ફૂલફિલ થાય છે. ઇન્વેસ્ટર પોતે ઇન્વેસ્ટ કરે છે, રિસ્કને એનાલિસિસ કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે અત્યારે કેમ આઈપીઓ આવે છે, તો આઈપીઓમાં આપણે એનાલિસિસ કરવું હોય તો ફાઇનાન્શિયલ ડેટા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના બેઝ ઉપરથી આપણે જાણી શકીએ કે આ કંપની આટલો પ્રોફિટ કરે છે, આટલું ઇન્વેસ્ટ કરે છે, આટલું ડેટ ફંડ છે, આટલી એની અસેટ્સ વધે છે, આટલું રેવન્યુમાં વધારો થાય છે, એનું ઈપીએસ આટલો છે, ડિવિડન્ડ આટલું ડિક્લેર કરી શકે એમ છે. તો એના બેઝ ઉપરથી કોઈ પણ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં એ રિલેટેડ ડિસિઝન લઈ શકે છે. અને ગ્લોબલ માર્કેટની અંદર ફાઇનાન્શિયલ માર્કેટ સપોર્ટ અને ઇન્ટરનેશનલ ટ્રેડ કરવા જોઈએ કે નહીં આ કંપની સાથે? જો એ પ્રોપરલી કન્સિસ્ટન્સી આઈએફઆરએસ અડોપ્ટ કરતા હોય તો એ કંપની ટ્રસ્ટ વર્ધીવાળી છે અને એના ઉપર કોઈ પણ સ્ટેક હોલ્ડર ભરોસો કરી શકે. તો આ બેઝિક કન્સેપ્ટ છે. એક વખત જોઈ લેશો અને એક વખત રીડ કરી લેશો તો ખ્યાલ આવી જશે. હવે યુનિટ નંબર 2 આપણે યુનિટ 1 અને 2 સાથે બનાવેલા છે. યુનિટ 2 અડોપ્શન, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ સિંક્રોનાઇઝેશન. ઇમ્પ્લિમેન્ટેશન એટલે આઈએફઆરએસ ઇમ્પ્લિમેન્ટ ક્યારે કરવામાં આવશે. સિંક્રોનાઇઝેશન એટલે શું? આઈએફઆરએસને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના ફોર્મની અંદર કન્વર્ટ કરવું, એને કન્વર્ઝ વિથ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. એટલે આપણે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવેલા હતા એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને કન્વર્ટ કરવા. કઈ રીતે? તો કે આઈએફઆરએસમાં ઇન્ટરનેશનલી કેવી રીતે સ્ટાન્ડર્ડ ફોલો થાય છે એના અકોર્ડન્સમાં એને કહેવાય સિંક્રોનાઇઝેશન, એને કન્વર્ઝન પણ કહેવાય. જો ઇમ્પ્લિમેન્ટેશન એટલે કંપનીમાં લીગલી ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક પ્રોવાઈડ કરવામાં આવે ને એના બેઝ ઉપર અડોપ્શન થાય. એના માટેની ઘણી બધી ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેની ઘણી બધી ચેલેન્જીસ આવે છે. કોસ્ટ અને રિસોર્સ ઓફ ધ કંપનીઝ નીડ ટુ ઇન્વેસ્ટ ઇન અ ન્યૂ આઈટી સિસ્ટમ, રિટ્રેન પર્સનલ, આઈએફઆરએસ રિલેટેડ પર્સનલને કન્સલ્ટન્ટને હાયર કરવા, મેનેજ કરવા. આ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો આવા પ્રોબ્લેમ આવી શકે. પ્લસ માઇનસ પોઈન્ટ છે એ આપણે જોવાના. રેગ્યુલેટરી હર્ડલ્સ, એક્ઝિસ્ટિંગ નેશનલ લોસ, એક્ઝામ્પલ કંપનીઝ લો, પછી ટેક્સ લો. એમાં રેગ્યુલર જો આપણે આઈએફઆરએસ ફોલો કરવું હોય તો નાના મોટા ટેક્સની પ્રોવિઝનને સમજીને અડોપ્ટ કરવું જોઈએ. જો અડોપ્ટ કરવાથી ટેક્સ વધુ આવતો હોય તો કઈ રીતે એને રિડ્યુસ કરવો અને એના રિલેટેડ ડિસિઝન એ પ્રોપર લઈને આઈએફઆરએસ અડોપ્ટ કરવો જોઈએ. તો ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ તો આટલા આસ્પેક્ટ, આટલા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. ટ્રેનિંગ એન્ડ અવેરનેસ, ટ્રેનિંગ તો પ્રોવાઈડ કરવી જોઈએ કારણ કે આઈએફઆરએસનો કન્સેપ્ટ છે એ બધા ગ્લોબલ માર્કેટની અંદર નવો છે. તો એના રિલેટેડ બધી ટ્રેનિંગ, કારણ કે રિપોર્ટિંગ કરવું એ અકાઉન્ટિંગનું રિપોર્ટિંગ આવડે છે પણ ઇન્ટરનેશનલી ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ કઈ રીતે કરવું, એના ફ્રેમવર્ક, એના રૂલ્સ, એના રેગ્યુલેશન, એસએમઈ એટલે સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝ, એને રિલેટેડ ડિસિઝન, એના કઈ જગ્યાએ પોલિસી અપ્લાય થશે. અને પછી કીધેલું છે આઈએફઆરએસ 1 છે ફર્સ્ટ ટાઈમ એડોપ્શન ઓફ આઈએફઆરએસ, એટલે પહેલી વખત અડોપ્શન કરીએ તો કયા એક્ઝમ્પશન એટલે કયા બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવશે, કે કઈ કંપનીએ આટલી રીતે અકાઉન્ટ બનાવેલું હશે તો ચાલશે કે નહીં, ગેપમાં બનાવેલું હશે તો નહીં ચાલશે કે નહીં. તો એના રિલેટેડ આસ્પેક્ટ જોવા, સમજવા અને એના રિલેટેડ ડિસિઝન લેવા. સિંક્રોનાઇઝેશન એટલે શું? કન્વર્ઝ કરવું. સિમ્પલ મેં તમને કીધું કે આઈએફઆરએસના અકોર્ડન્સમાં આપણા જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ડેવલપ કરેલા છે એને કન્વર્ટ કરવા. પણ આપણે ડાયરેક્ટલી બેઠે નથી લેવા. આપણે શું કર્યું? ઇન્ડ એએસ બનાવી નાખ્યા. બાંગ્લાદેશે મેં તમને કીધું એ ડાયરેક્ટ આઈએફઆરએસ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ બોડીએ જે બનાવેલા છે એ અડોપ્ટ કરી લીધા હતા. પણ આપણે શું કર્યું? આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોડી એમાં છે આઈસીએઆઈ અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોડી, એ બધા સાથે મળીને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવેલા છે. તો આઈએફઆરએસમાં કયા એડોપ્શન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં લઈ શકાય તો એ લઈ શકાય અને એના બેઝ ઉપર નવા ઇન્ડ એસ બનાવવા. એ જ પ્રક્રિયાને કહેવાય, એ જ પ્રોસેસને કહેવાય સિંક્રોનાઇઝેશન.
જો હવે પછી કીધેલું છે લોકલ મોડિફિકેશન સમ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા વિથ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એને કહેવાય IND-AS. અને મેં તમને ઉપર સમજાવ્યું એ જ તમને પેરેગ્રાફમાં આપેલ છે. એડપ્ટ IFRS વિથ માઇનોર મોડિફિકેશન ટુ ફિટ લોકલ ઇકોનોમિક કન્ડિશન. આપણે ઇકોનોમિક કન્ડિશનને પણ ધ્યાનમાં રાખીને IFRS અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં મર્જ કરવાનું, કન્વર્સ કરવાની પ્રક્રિયા કરી શકાય. અને એ કમ્પેર કરવાનો સિંક્રનાઇઝેશનનો મેઇન ગોલ શું છે? ક્રોસ બોર્ડર કમ્પેરિઝન કરી શકાય, ઇન્વેસ્ટર એનાલિસિસ કરી શકે અને એનાથી અલગ અલગ ડિફરન્સ જે કાંઈ IFRSમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આવતા હોય એનો ખ્યાલ આવી શકે. હવે એક ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે, ઇન્ડિયન ગેપ અને IFRS વચ્ચેનો ડિફરન્સ. ગેપ એટલે જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ, અને એના ઉપરથી જ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ એટલે શું? સામાન્ય સ્વીકૃત, જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ. હવે એમાં અને IFRSમાં શું છે? રૂલ બેઝ પ્રોસ્પેક્ટિવ અને પ્રિન્સિપલ. આમાં સિદ્ધાંત આપેલા છે, આમાં રૂલ કે આ મુજબ જ એક્ઝામ્પલ તરીકે લીફો મેથડ અપ્લાય કરવી, ફીફો અપ્લાય કરવી તો ઇન્વેન્ટરી માટે તો એ રૂલ છે, આ જ મુજબ અપ્લાય કરવી. IFRSમાં પ્રિન્સિપલ. શું કામ આ જ મેથડ કરીએ છીએ? એનું સિદ્ધાંત, એનું લોજિક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી ફેર વેલ્યુ અકાઉન્ટિંગ, હિસ્ટોરિકલ ફેવર્ડ હિસ્ટોરિકલ કોસ્ટ થ્રુ સમ ફેર વેલ્યુ. ફેર વેલ્યુ એટલે છે ને માર્કેટ વેલ્યુ કેટલી છે, ફેર માર્કેટ વેલ્યુ કેટલી છે એના બેઝ ઉપરથી કોઈ પણ અકાઉન્ટિંગના નોર્મ્સ, રૂલ્સ, રેગ્યુલેશનને કન્સિડર થાય અને એની વેલ્યુ કરવામાં આવે. ફેર વેલ્યુ મેઝરમેન્ટ ઇન મોર એરિયાઝ. બિઝનેસ કોમ્બિનેશન. બિઝનેસ કોમ્બિનેશન એટલે શું? એ કંપની હોય, એ લિમિટેડ કંપની હોય, બી લિમિટેડ સાથે મર્જ થઈ જાય અને AB બને, એને કહેવાય બિઝનેસ કોમ્બિનેશન. તો કોમ્બિનેશનમાં એટલે કે અમલગામેશનમાં કયા કયા ટ્રીટમેન્ટ અપ્લાય કરવી એ રિક્વાયર્સ ફેર વેલ્યુ મેઝરમેન્ટ. ફેર વેલ્યુ મેઝરમેન્ટ એટલે શું? એની મેઝરમેન્ટ, એની વેલ્યુને ડિટરમાઇન કરીને એના એડજસ્ટમેન્ટના બેઝ ઉપરથી માર્કેટમાં એક્ઝેક્ટલી કેટલી રિયલાઇઝ થઈ શકે છે એનું કમ્પેરિઝન કરીને પછી બુક્સ ઓફ અકાઉન્ટમાં લખવું. ઇન્વેન્ટરી વેલ્યુએશન માટે લીફો એન્ડ અધર મેથડ. આમાં ઇન્ડિયન ગેપમાં બધી મેથડ અપ્લાય કરી શકાય, જ્યારે IFRSમાં ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જ અપ્લાય થઈ શકે. પહેલાં આવે તે પહેલાં જાય. રેવન્યુ રિકોગ્નાઇઝેશન બેઝડ ઓન વેન ઇટ ઇઝ અર્ન એન્ડ રિયલાઇઝ, બેઝડ ઓન વેન કંટ્રોલ ટ્રાન્સફર ટુ ધ કસ્ટમર. આમાં અર્ન અને રિયલાઇઝ એટલે શું? જ્યારે એક્ઝેક્ટ અમાઉન્ટ મળી જાય અથવા રિયલાઇઝ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે મેં ગુડ સોલ્ડ કરેલા છે તો હું સેલ્સ તરીકે રેકોર્ડ કરી શકું. અને જ્યારે IFRS શું કહે છે? મેં પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દીધી, કંટ્રોલ ટ્રાન્સફર કરી દીધો, તો એ કસ્ટમરને ટ્રાન્સફર કરી દીધો ત્યારે અસેટ્સને આપણે રેકોર્ડ કરી શકીએ. તો એની ટ્રીટમેન્ટ એના બેઝ ઉપર થોડી અલગ છે. બેલેન્સ શીટ અસેટ્સ ફર્સ્ટ, ધેન લાયબિલિટી, ધેન ઇક્વિટી, અને અલાઉડ ફ્લેક્સિબિલિટી ઇન ઓર્ડર ટુ અસેટ્સ અને લાયબિલિટી. એમાં ફોર્મેટમાં અસેટ્સ ક્યારેક આવતું હોય, લાયબિલિટી, એના બેઝ ઉપરથી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ગેપ અને IFRSમાં એનું રિવર્સ. ફિક્સ અસેટ્સમાં કોસ્ટ મોડલ. અને કોસ્ટ મોડલ એટલે શું? હિસ્ટોરિકલ કોસ્ટ. હિસ્ટોરિકલ કોસ્ટ એટલે શું? કે એની વેલ્યુ છે અસેટ્સની એ એટ ધ ટાઈમ ઓફ પરચેઝિંગ ધ અસેટ્સ પરચેસ કરેલી હોય એ વેલ્યુ એ કન્સિડર કરવામાં આવે છે. જ્યારે રિવેલ્યુએશન મોડલ એટલે શું? રિવેલ્યુએશન મોડલ એટલે એ વેલ્યુમાં વધારો ઘટાડો કરીએ એટલે એક્ઝેક્ટમાં માર્કેટમાં કેટલી વેલ્યુ મળે છે એના બેઝ ઉપરથી નક્કી કરવું અને એ જ વેલ્યુને બેલેન્સ શીટની અંદર કન્સિડર કરવું, જેને રિવેલ્યુએડ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. લિસ્ટ આપેલા છે IFRSના ટોટલ 17 લિસ્ટ આપેલા છે. એક્ઝામમાં પૂછી શકાય કોઈ પણ 5 અથવા 7. પછી IND-AS અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ફેરફાર કરીને ટોટલ 41 છે. આના ખાલી નામ તમને પૂછી શકે કે એની 10 લિસ્ટ એક્સપ્લેન કરો. પછી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના લિસ્ટ આપેલા છે, એ તમારા સિલેબસમાં છે. એ કોઈ પણ 10 તમને પૂછી શકે કે 10ના નામ લખો અથવા એના કોઈ પણ 1-2 વિશે સમજાવો, તો એ તમે યાદ કોઈ પણ 5-7 10 નામ તો યાદ રાખી જ લેવાના. તો આટલું આ યુનિટ ફર્સ્ટ અને યુનિટ સેકન્ડમાં હતું. તો એક વખત કન્સેપ્ટ વાંચીને, લખીને, પ્રેક્ટિસ કરીને IFRS કરશો તો ઇઝીલી તમે એક્ઝામમાં લખી શકશો. એલોબરેટ કરવાની ટ્રાય કરવાની, તમારી રીતે ઓન વર્ડ્સમાં પણ થોડુંક લખી શકો. ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ લેંગ્વેજ છે એટલો ખ્યાલ આવી ગયો અને એના બેઝ ઉપરથી તમે ઇઝીલી
લખી શકશો. તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.